જૂનાગઢ મનપામાં કામ કરતા સફાઈ કામદારો ઉતર્યા સ્ટ્રાઇક ઉપર। વહેલી સવારથી હાજીયાની બાગ પાસે મોટી સંખ્યામાં મનપા સામે મોરચો માંડ્યો, જે ડોર ટુ ડોર કલેક્શન કરવા જતી ગાડીઓ નીકળવા દેવામાં આવી નહીં। જે કચરો લેવા જતી ગાડીઓ માંગ કોન્ટ્રાક્ટર મોટો ભ્રષ્ટાચાર કરે છે। સફારી કામદારોની માંગ છે શહેરમાં સફાઈ વાલ્મીકી સમાજના લોકો કરે છે। મનપા માંગ રોજમદારને કાયમી કરવા, મૃતકના પરિવારને મનપા માંગ લેવા, આવી અનેક માંગો સાથે વહેલી સવારે સફાઈ કામ બંધ કરી આંદોલન માંગ બેઠા 100 જેટલા પોલીસનો બંદોબસ્ત। નામ વિજય એમ વાળા છે। હું સફાઈ કામદારોના પ્રમુખ તરીકે સેવા આપું છું। અમારા જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદાર કર્મચારીના પ્રાણ પ્રશ્ન જેવા કે કાયમી કર્મચારીને સ્વૈચ્છિક નિવૃત્તિ લે તેના વારસદારને નોકરી આપે, રોજમદાર કર્મચારીઓ છે ઘણા લાંબા સમયથી તેને કાયમીના હક આપે, કોન્ટ્રાક્ટમાં કામ કરે છે સખી મંડળની બહેનો છે ડોર ટુ ડોરમાં કામ કરે છે સફાઈ કામદાર કર્મચારીઓ તે કોન્ટ્રાક્ટ રદ કરી અને એમને ફિક્સમાં લેવામાં આવે। અન્ય અમારા ઘણા પ્રશ્નોને લઈને અમે 2 દિવસથી સફાઈની હડતાલ કરેલ છે। અનેક વખત તંત્રને અધિકારી પદાધિકારીઓને રજૂઆત કરે છે, આવેદનપત્ર આપ્યા છે, તેમ છતાં આજ દિન સુધી અમારો પ્રશ્ન હલ નથી થયો। તેના કારણે અમે 2 દિવસથી હડતાલ કરીએ છીએ। અમારા સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચુડાસમા તેમજ તમામ આગેવાનો અને તમામ કર્મચારીઓનો સહકારથી અમે આજના આ હડતાલના કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છીએ। આગામી દિવસોમાં અમારા પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન થશે અને અમારા પ્રશ્નોનો નિકાલ નહીં થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે।